હું ઘણા ટાઈમથી વિચારી રહી હતી કે પંજાબી કઢી પકોડા બનાવું, તો આજે અહીંયા મેં કઢી પકોડા બનાવ્યા છે. પકોડા બનાવવા માટે 1 વાટકી બેસન લઈ લઈશું. તેમાં સમારેલી ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, અધ કચરા કૂટેલા મરી, ધાણા, અજમો, સ્વાદ અનુસાર મીઠું, હિંગ, મરચું, ધાણા જીરું, ચપટી હળદર ઉમેરી બધું બરોબર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી બરોબર ફેણી લઈશું. તેમાં ચપટી ખાવાનો સોડા અને 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી ખીરાને બરોબર ફેણી તેમાંથી ગરમ તેલમાં પકોડા ઉતારી લઈશું. પકોડા લાઇટ બ્રાઉન કલરના થાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી આ રીતે બધા પકોડા તૈયાર કરી લઈશું. પકોડાનું ખીરું જે બાઉલમાં બનાવ્યું હતું તે બાઉલમાં ફેટેલું દહીં લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું બેસન ઉમેરી બધું ફેટી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી કઢી માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું. વઘાર માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી જીરું, લવિંગ, સૂકા ધાણા, હિંગ ઉમેરી વઘાર કરી લઈશું. તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. હવે તેમાં સમારેલું આદું અને સમારેલા લીલા મરચાં મિલાવી બરોબર હલાવી સ્વાદ અનુસાર મીઠું મિલાવી ઢાંકી અને ડુંગળીને સિજવા દઈશું. ડુંગળી ચડી જાય ત્યારે તેમાં હળદર અને મરચું મિલાવી લઈશું. તેમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ મિલાવી લઈશું. જરૂર મુજબ પાણી મિલાવી સતત હલાવતા રહી કઢી ઉકાળી લઈશું. કઢી સરસ ઉકળી જાય ત્યારે તેમાં તૈયાર કરેલા પકોડા મિલાવી લઈશું અને થોડીવાર ઉકાળી લઈશું જેથી પકોડા અંદર સોફ્ટ થઈ જાય. હવે ઉપરથી એક વઘાર તૈયાર કરીશું. તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તમાલપત્ર, આખું લાલ મરચું અને મરચું પાવડર 1 ચમચી જેટલું મિલાવી વઘારને કઢી ઉપર રેડી દઈશું. ઉપરથી લીલા દાણા ભભરાવી કઢી પકોડા તૈયાર કરીશું. કઢી પકોડાને ગરમ ગરમ સર્વ કરીશું. તમે જોઈ શકો છો પકોડા એકદમ સોફ્ટ થઈ ગયા છે. આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરશો અને કમેન્ટમાં લખશો કે તમને કેવી લાગી. મારા વિડીયો અત્યાર સુધી લાઇક ના કર્યા હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો.